તાળીઓ બતાવો તમામ જિલ્લા પંચાયતના સભ્યો। એવું જ એક વખત તાલુકા પંચાયતના ડેલિગેટો જીત્યા છે, એના માટે અભિનંદન। ની અંદર તો 24 માંથી 24 સીટોની અંદર અને થરાદની અંદર ઐતિહાસિક લીડ આપીને ઐતિહાસિક સીટો આપવા માટે પણ બધાને અભિનંદન। એક વખત અભિનંદન આપો નવા રચિત અહીંયા આપણા રા તાલુકા માટે અભિનંદન આપો બધા। એક વખત રા તાલુકા માટે અભિનંદન। એવું જ એક વખત અભિનંદન ધરણીધર સાવળાનો નામે તાલુકો જે છે ને ધરણીધર તાલુકા માટે અભિનંદન। અને એક વખત થરાદ તાલુકાની અંદર 24 માંથી 23 સીટો જીતાડવા માટે પ્રજાજનોને અભિનંદન। એવી જ અભિનંદન આપો એક વખત વાવ તાલુકા માટે બધા। એવું જ એક નળેશ્વરીના ખોળાની અંદર સુઈગામ તાલુકા માટે અભિનંદન। એવા જ અભિનંદન આપો એક વખત બાબર તાલુકા માટે અભિનંદન। અને ખાલી 2 સીટોની અંદર ખામી રહી હતી, બાકી ત્યાં પણ તાલુકા પંચાયત બની જાત ખાલી 2 સીટો અને પણ નામું થોડા જ મતથી એવા દિયોદર તાલુકા માટે પણ અભિનંદન બધા કાર્યકર્તાઓ માટે। અને એવો જ લાખણી તાલુકાના કાર્યકર્તાએ પણ જે મહેનત કરી છે અને જે ખૂબ મોટી સફળતા મેળવી છે, થોડા માટે બાકી રહી ગયું પરંતુ એના માટે પણ ખૂબ ખૂબ અભિનંદન। તમામ જગ્યા ઉપર નગરપાલિકા અને તાલુકાની અંદર વિકાસ માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને કેન્દ્ર સ્થાને રાખીને પ્રજાએ જે મતદાન કર્યું અને વિકાસની રાજનીતિને જે સ્વીકારી છે, એટલે આપણે બધા આભાર માનીએ કે દેશની અંદર વિકાસની રાજનીતિ માટે દેશના પ્રધાનમંત્રી શ્રીની સ્વીકૃતિ આ સરહદી વિસ્તારની પ્રજાજનોએ પણ કર્યું છે। એટલા માટે આપણે આભાર માનીએ દેશના વડાપ્રધાન મોદી સાહેબનો કે તમે જે રસ્તો અહીંયા આગળ ચિતર્યો હતો એ રસ્તા ઉપર આ સરહદી વિસ્તારના પ્રજાજનો આગળ વધી રહ્યા છે। એ જ રીતે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી એમની સરકાર જે પ્રમાણે રાજ્ય સરકાર કામ કરે છે એ રસ્તા ઉપર આગળ વધવાનો પણ નિર્ણય આજે કર્યો છે। અહીંયા સતત માર્ગદર્શન માન્ય જગદીશભાઈ પંચાલનું મળ્યું, એવું જ રત્નાકરજીનું મળ્યું, એવું જ ભાઈ અજયભાઈ બ્રહ્મભટ્ટનું માર્ગદર્શન મળ્યું અને વિજય અહીંયા આગળ યુવાન પ્રભારી તરીકે વિશાલભાઈ આ બધાએ માર્ગદર્શન આપ્યું। અને ભલે ઉંમર નાની હોય પરંતુ સમજણ ખૂબ છે એવા જિલ્લાના પ્રમુખ માટે એક વખત તાળીઓના ગડગડાટ બધાઓ વધારે। મારે કહેવું પડશે કે આ ભાગશાળી પ્રમુખ છે, આ ભાગશાળી પ્રમુખ છે કે આપતાની સાથે આટલી મોટી લીડ સાથે અમે ગણતરી ઘણા તો હજુ જોયે કે આટલા મતથી જીતે। અમારે મુકેશ કહે છે 7,000 મતથી, મુકેશ ઉભા થશે 7,000 પણ નહીં જીતે। વિચારો કરો કોઈ એમ આખી વિધાનસભામાં 7,000 થી જીતે કેવડી મોટી વાત થાય। બધા તમે 6,000 મફાજી કેટલા મતથી 6,000 મતોની લીડ આપ્યા છે। એટલે હું કે મારે તમને બધાને તમારા વતી વાવ થરાદના તમામ પ્રજાજનોને નતમસ્તક વંદન કરું। દિવસ કામ કરતા તમે એ આ દેશના ભાગીદાર છે, તમે છો આ દેશના અધિકારી। અમે તો એક નાનકડા આગળ કાર્યકર્તા તરીકે એક ધારાસભ્ય તરીકે અમારા ભાગમાં કંઈ કામ સોંપ્યું હોય તો બાકી બધા કામ કરતા તે પ્રમાણે અમે નાનું કામ કર્યું, પણ તમારો પુરુષાર્થ કઈ ઓછો નહોતો। અને બોલે ચાલ્યા વગર આગેવાનો વડીલો ચૂપચાપ કામ કરતા હતા, ચૂપચાપ કામ કરતા હતા અને અનેક ષડયંત્રોની વચ્ચે અને આ ડિજિટલ દુનિયાની અંદર પણ આ બાબતનું સંશોધન કરવું જ પડશે બધાએ કે કોમેન્ટો જુઓ તો બાકી બધી નેગેટિવ આવતી હોય 50-50, 100-100, પરંતુ ત્યાં આગળ પરિણામ જયારે આવ્યું ત્યારે શું આવ્યું તો પરિણામ આવ્યું ત્યારે કોઈને કલ્પના ના હોય, ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમ કે આટલી લીડ તો અમને ન મળી શકે, એટલો પ્રજાનો અંદરથી ઉત્સાહ અને ઉમંગ જે હતો, મારે તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપવા છે। બધાને હૃદયથી ખૂબ અભિનંદન આપવા છે। હવે જીત મળી ગઈ, પરંતુ જીતને પ્રજા કલ્યાણના કામની અંદર આપણે વાપરવી પડશે। આ જીતનું કામ, જીતનો ઉત્સાહ, જીતનો ઉમંગ એ માત્ર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને માત્ર ડેલિગેટ બનાવવા માટે નહીં, પરંતુ આ જીતનો જે ઉત્સવ છે એ ઉત્સવ
પ્રજા કલ્યાણના કામ માટેનો ઉત્સવ છે અને એના માટે કરીને આપણે બધાએ કામ રાત દિવસ પુરુષાર્થ કરીને એનું પરિણામ લાવવું પડશે. જવાબદારી તમારી બધાની વધે છે. અહીંયા સંતો જુઓ ને આજે આવીને આશીર્વાદ છે, અયોધ્યાથી દર્શન કરીને આશીર્વાદ આપવા આવે, અહીંયા કરશે આપણને વૃંદાવનથી આશીર્વાદ આપવા આવે, તો શું કામ? આ તમારા પ્રત્યેનો પ્રેમ હોય ત્યારે. અહીંયા ધરણીધરથી આશીર્વાદ આપવા આવે, શું કામ? તમારા પ્રત્યેનો પ્રેમ હોય ત્યારે. તમે સારું કામ કરશો એટલા માટે અહીંયા આશીર્વાદ આપવા માટે આવે. અને આ કામને તમે ને હું બધાએ ભેગા મળીને આગળ વધારવું પડશે. મોદી સાહેબે વિકાસની રાજનીતિ ઊભી કરી. પ્રજા બોલતી નથી, પરંતુ પ્રજા સમજે છે અને પરિપક્વ લોકશાહી બની ગઈ છે. આ વાત દરેકે સમજવું પડશે. આપણે બધાએ સમજવું પડશે. ગમે એટલા કોમેન્ટ કરે, શું તમે બોલી રહ્યા છો, પ્રજા સમજે છે. તમે શું કહેવા માંગો છો એ પણ સમજે છે. તમે શું નથી બોલતા એ પણ સમજે છે. અને તમે ચૂપ રહો છો એ પણ પ્રજા સમજે છે કે ચૂપ રહેવાનું કારણ પણ કંઈક હોય. આ આટલી પરિપક્વતા પ્રજાની અંદર આવી ગઈ છે અને એ બધા હવે આવનારા સમયની અંદર રાજનીતિમાં જે કામ કરવું છે, બધા લોકોએ વાતને ધ્યાન ઉપર લેવું પડશે. પ્રજા બોલે નહીં, પરંતુ તમારો વ્યવહાર, વાણી. કોઈ પહેલાના સમયની અંદર એવા હતા કે ચૂંટણી આવે ત્યારે 1 મહિનાની અંદર શું કરે? બધા કાવા દાવા કરતા. 1 મહિનો બાકી હોય એની અંદર કઈ કોકને ઝઘડો લડાવે, કોકની જ્ઞાતિ સાથે લડાવે, કોઈ નહીં, ખૂબ કાવા દાવા ચાલતા અને છેલ્લા દિવસોમાં વાતાવરણ બદલાઈ જતું. એમ કહેતા 2 દાડાની અંદર તો આ ઘટના થઈને એટલે આવું થઈ ગયું. આવું મોટા ભાગે 40-50 વર્ષ સુધી અને રાજકારણના ખેલાડીઓ આખો 5 વર્ષ કશું કામ ન કરે, પરંતુ મહિનાની અંદર આ ખેલ પાડી દે. અને મહિનાની અંદર એવા ખેલ પાડે કે પ્રજા દોરાઈ જતી અને મતદાન કરી નાખતા. પરંતુ હવે એ સમય નથી. હવે પ્રજા સમજતી થઈ છે. એ એટલી પરિપક્વ બની છે પ્રજા કે એમને ખબર પડે કે આ છેલ્લા દિવસે ગોઠવેલા ષડયંત્રો છે. એ મહિના પહેલા, 2 મહિનાની અંદર, 15 દાડામાં કે છેલ્લી રાતના જે ષડયંત્રો કોઈ ગોઠવતા હોય તો એની અંદર કોઈ પાલતું નથી. આ વાવ થરાદ જિલ્લાની, આ વખતે બનાસકાંઠા જિલ્લાની, આ વખતે ગુજરાતની આ ચૂંટણીઓની અંદર આ બાબત મને લાગ્યું છે કે આ શીખવા મળે એવી મોટી એક આ ઘટના છે કે હવે છેલ્લી ઘડીએ કોઈ કાવા દાવા ગોઠવીને કંઈ કરી શકાશે તો એવું થશે નહીં. બોલે તો બધાને હા પાડે, હા બરાબર છે, પણ છેલ્લે તો જેને કરવું હોય કરે. છેલ્લે તો જેને કરવું હોય એ જ કરે. અને એ પરિપક્વતાને હું હૃદયપૂર્વક વંદન કરું છું, આભાર માનું. હું 36 કોમનો આભાર માનીશ. આ જસના ભાગીદાર તમામ જ્ઞાતિ સમાજો છે. આ તમારા બધાની જીત છે, તમારા બધા માટેનો આ જસ છે. તમારા બધાના કારણે કરીને આ પરિણામ મળી શક્યું છે. તો આ પરિણામ અમે બધા, હું અત્યારે એવું વિચારું છું કે શંકરભાઈ તરીકે મને જેટલો સમય છે ધારાસભ્ય તરીકેનો, એટલા માટે ઈશ્વરે મને જે શક્તિ આપી છે, હું આ વિધાનસભા વિસ્તાર અને જિલ્લાના લોકોના કલ્યાણ માટે પૂરેપૂરો એના માટે કોઈ કચાશ નહીં રાખો. અને જે ગતિથી કામ કરતો હતો એના કરતા ગતિ વધશે, એના કરતા મારા કામ કરવાની ગતિ વધશે. મને ભાઈ પ્રમુખશ્રી કહેતા હતા કે શંકરભાઈ અહીંથી 10 દિવસ કામ કર્યું, પછી એમ લાગે કે એકાદ દિવસ આરામ કરવાની જગ્યાએ સીધા ત્યાં કાર્યક્રમમાં ગયા, ત્યાંથી આવીને રાત્રે અહીંયા પહોંચ્યા, ત્યાંથી ફરી પાછા અહીંયા જોધપુરથી અહીંયા. છતાંય તમને થાક કેમ નથી લાગતો? મેં તો થાક આ 10 દિવસ ત્યાં હોય તો એમ લાગે કે ભાઈ 2 કલાક, 4 કલાક, 6-8 કલાક સુઈ જઈએ, પરંતુ મને એટલા માટે થાક નથી લાગતો. મારા ચહેરા ઉપર ઉત્સાહ એટલા માટે હોય છે કે હું લોકોને ખુશ જોઉં છું ને, એટલે મને અંદરથી મળે છે. પ્રજાને જોઉં છું કે હું કંઈ કામ કરી શક્યો. આજે હું કોઈના કલ્યાણ માટેનું કામ કરી શક્યો, આજે કોઈના ભલા માટેનું કામ કરી શક્યો. તેના કારણે જે સંતોષ અને ઉર્જા મળે છે એ અદ્ભુત છે. અને એનું વર્ણન કરવાથી ખબર ન પડે, તો અનુભવવાથી ખબર પડે. હું તો માનું છું કે એક જનતા જનાર્દન એ જ ઈશ્વરનું સ્વરૂપ હશે. એ માતા બહેનોની સેવા કંઈક, એના કલ્યાણ માટેનું કંઈક કામ કરીએ તો મા જગદંબાની સેવા થતી હોય છે. એ ભાવ મનની અંદર સતત રહ્યા કરે છે કે આપણે માતાજીની પૂજા કરીએ અને જે ઉર્જા મળે એવું જ કામ, ભગવાનની પૂજા કરીએ અને જે ઉર્જા મળે એવું જ કામ, આ જનતા જનાર્દનના ભલા માટે કામ કરીએ ને એ ઉર્જા મળે. એ અનુભવથી થશે. મારી ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓને મારી પ્રાર્થના હતી
તમને લાગશે કે ડેલિગેટ તરીકે શું કરી શકીએ, તમે ઇતિહાસ બદલી શકો. તાલુકા પંચાયતના ડેલિગેટનું કામ નાનું નથી, નગરપાલિકાના પ્રતિનિધિનું કામ નાનું નથી, જિલ્લા પંચાયતના સભ્યનું કામ નાનું નથી. હું એક ગામનો સરપંચ હોઉં તો હું આખા ભારતના રાષ્ટ્રપતિને મારા ગામમાં આવવું પડે એ પ્રમાણનું મારું ગામ બનાવી શકું. આ મારો સંકલ્પ છે કે આખા દેશ માટે કરીને હું એ પ્રમાણની પ્રેરણા આપી શકું કે દેશ આખાના લોકોને ધ્યાન આકર્ષિત કરી શકાય એટલી લોકોની સુખાકારીનું કામ એક ગામના સરપંચ હોય તો પણ કરી શકાય. તમે એનાથી ડેલિગેટ તરીકે છો, તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો, તમારા વિસ્તારને મોડલ તરીકે કઈ રીતે ડેવલપ કરવું એના માટેનું પ્લાનિંગ કરો, આયોજન કરો. અને એમાં તમને પાછી પાડી કોઈ રીતે નહીં રાખી. હું હોય, સ્વરૂપજીભાઈ, અમે આખી ટીમ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પૂરેપૂરા, કેસાજીભાઈ, અમે બધા લોકો ચૂંટાયેલી આખી ટીમ તમારા બધાની પડખે ઉભા છીએ. પૂરું તંત્ર લાગશે, પૂરી તાકાતથી અમે આગળ વધીશું. પરિણામ માટે કામે લાગી જાઓ અને એમાં દિવસો ન જોશો. કાલ કરેશો આજ કર, આજ કરેશો અબ. કાલ પરમ દિવસે જ એની શરૂઆત થવી પડે. ઘરે ઘરે જઈને પહેલું કામ એ કરું કે દરેક ઘરે જઈને હાથ જોડીને એમનો આભાર માની લો. જેમને મત આપ્યા છે એમનો આભાર માનો, ન આપ્યા એમનો માનો, એમને જોયું. આ સલાહ મારી એટલા માટે છે, छोटे मन से कोई बड़ा नहीं होता, टूटे दिल से कोई खड़ा नहीं होता. મન મોટું રાખે, મન મોટું કરી દીધું. ગઈકાલે આપણી સામે જે ચૂંટણી લડતા હતા તો એને સામે ચાલીને રામ રામ આપણે કરવાના, જીતેલા પ્રતિનિધિઓએ કરવાના. મારી તમને બધાને સલાહ છે, હિંમતથી જાઓ, મોટું મન કરીને જાઓ અને ત્યાં જઈને એમનો આભાર માનો. એમને કહો ભાઈ જો તમે આપણે ખેલદિલીથી લડ્યા અને ચૂંટણીની અંદર પ્રતિપક્ષ હોય છે, પરંતુ પ્રતિપક્ષ હોય છે, દુશ્મન નથી હોતા. એટલે વિરોધી અને દુશ્મન વચ્ચેનો ભેદ બધાએ સમજવો પડશે. તમને લાગશે કે ચૂંટણીની હમણાં પતિ છે અને વિજય માટેનો કાર્યક્રમ છે, વિજયના કાર્યક્રમની અંદર શંકરભાઈ તમે આ સલાહ આપો છો, ગઈકાલ સુધી તો હા માને આવી ગયું છે, એકબીજાના હાથ પણ તૂટી જાય ત્યાં સુધી પહોંચાડશે. કેવા સમયની અંદર તમે આવી વાત કરો છો? મારી તમને પ્રાર્થના છે, જીત્યા હોય ને એને મોટું મન વધારે કરવું પડે. તમે જઈ અને એમને પણ સામે ચાલીને બોલાવી. આ કામ તમને હું રાજનીતિ માટે નથી કહેતો, પરંતુ ગામનું વાતાવરણ સારું થાય એટલા માટે કહું છું. વિકાસના કામ માટે સારું થઈ શકે એટલા માટે કહું છું. રાજનીતિની અંદર આમાં લાભ થાય એવું નથી માનતો, પરંતુ હું એવું માનું છું કે પ્રજા કલ્યાણના કામની અંદર તમને સહયોગ મળશે. 5 વર્ષ સુધી સામસામા ગ્રીવેન્સ હોય એને થોડું ઠીક કરવાનું કામ બધા કરજો અને આ કામ મોટું મન કરીને બધા કરો, આવી તમને પ્રાર્થના છે. એક કામ દરેક તાલુકા પંચાયતના સભ્યોને, આ વરસાદની સિઝન આવે છે એના પહેલા દરેક ઘરનું પાણી, વરસાદનું પાણી, મકાનમાં આપણે ખેતરોમાં રહીએ છીએ, સોસકુઓ બનાવીને નાની પાઇપ નાખીને વરસાદનું, ચોમાસાનું જેટલું પાણી આપે એટલું, જે નર્મદાની કેનાલો નથી એવા બધા એરિયાની અંદર ધરતી માતાને આપવાનું કામ કરો. આ કામ કરવા જેવું છે એક કામ. અને દરેક ઘરનું પ્લાનિંગ બનાવો. નગરપાલિકા પણ બનાવી શકશે અને ખાસ કરીને તાલુકા પંચાયત પણ કરી શકશે. અને દરેક ડેલિગેટ એના માટેનું અભિયાન તરીકે લે. તમને લાગશે કે આ ડેલિગેટનું કામ છે? હા, આ ડેલિગેટનું કામ છે. તમારી પાસે એક કામ એ છે કે દરેક ગામની અંદર એક નાનકડું પણ આ વખતે વન બનાવો. 2 વીઘા, 5 વીઘા, 10 વીઘા, એક ડેલિગેટ પોતાના વિસ્તારની અંદર જે સરકારી જમીન હોય, મંદિર હોય, સ્મશાન હોય, શાળા હોય, ત્યાં આગળ તમે વન બનાવવા માટેની આગેવાની લો. વૃક્ષારોપણ કરવા વાળા દાતાઓ, દાનવીરો અને સંસ્થાઓને એને લઈ જવા માટે હું મદદ કરીશ તમને બધા. પરંતુ એક ડેલિગેટના નામ ઉપરથી એક વન એવું બનાવો કે જ્યાંથી લાંબા ગાળા સુધી એ ઓક્સિજન પણ આપે અને પંખીઓ અને પ્રાણીઓને રહેવાનો છાંયડો અને ફળ પણ આપી શકે અને પ્રકૃતિનું એક સંવર્ધન કરવાનું કામ પણ કરી શકશો. આ તમારી જીત માટેનો નાનકડો સંકલ્પ કરી શકાય. પોતાના તાલુકા પંચાયત સીટમાંથી એક ગામ એવું બનાવો કે ગામની અંદર આવવાના રસ્તા 2 બાજુ હોય, 2 બાજુ ઝાડ વાવેલા હોય, લોકોને સમજાવીને ત્યાં આગળ એક જ ટાઈપના અલગ અલગ વૃક્ષો બનાવી અને ગામને રૂપાળું કરવાનું કામ તમે કરી શકો. અને ગ્રાન્ટોની બાબતમાં કે બાકી જગ્યાએ કોઈ કચાશ નહીં રાખી, કરી શકાય. બંને નગરપાલિકાઓ પણ એ સંકલ્પ કરી શકે કે પીવાના પાણી માટે જે રીતે બહારથી કોઈને લાવવું પડે કેરવો, એના બદલે મિનરલ વોટર જેવું પાણી આરો પ્લાન્ટ સાથેનું 2 નગરપાલિકાની અંદર કરી અને લોકોને સુવિધા આપવાનું કામ આપણે કરીએ. આ બંને ગામોમાં કરી શકાય એવું છે. આ તો મેં પ્રાઇમરી. એક પણ મકાન શહેરી વિસ્તારની અંદર મકાન વગરનો કોઈ માણસ રહે નહીં, એના માટેનું પ્લાનિંગ અત્યારથી કરો.
ગ્રાન્ટ ઓછી નથી, ગ્રાન્ટ તમે ધારો એટલે લાવી શકાય એવું છે, પરંતુ કોઈ પણ પરિવાર એવું ના હોય કે જેને માટે સત ના હોય. એના માટેની વ્યવસ્થા, એનું આયોજન કરો. આ વર્ષ 2 વર્ષના સમયગાળામાં આનું પરિણામ તમે ખૂબ મોટું લાવી શકશો. એવું જ ગ્રામીણ વિસ્તારમાં પણ અનેક પરિવારો એવા હોય કે જેને રહેવા માટેનું મકાન કે પ્લોટ ના હોય. હું તમને કહું છું, સરકાર તરીકે યોજના બનાવીને જો ગામની અંદર ગામતળ ના હોય તો વેચાતી જમીન લઈને પણ ગામતળ ઉભું કરવા માટેની મદદ હું કરીશ. દરેક ડેલિગેટ ત્યાં આગળ પોતે નક્કી કરે કે મારા ગામમાં એક પણ માણસ એવો ના આવે કે જેને રહેવા માટે ગરીબને ઘર ના હોય કે પ્લોટ ના હોય. એવો કોઈ ગરીબ માણસ મત ના આપ્યું તો પણ ઉદારતાપૂર્વક મદદ કરશે. આ પરોપકાર ભાઈ, અને આ કામ આપણે કરવું પડે. કોઈ માણસ એવું નથી ને કે જેને ગરીબ માણસને આરોગ્યનું કાર્ડ જોઈએ છે, અને આરોગ્યનું કાર્ડ જોતું હોય તો આપણા કાર્યાલયો બધી જગ્યાએ છે. 10 લાખ સુધીની સરકારની યોજના છે. ગરીબ માણસને દવાખાના માટે મદદ કરવાનું કામ તમે કરી શકો. એડમિશનની વ્યવસ્થા હવે થશે તો યુવાનોને એડમિશન માટેની વ્યવસ્થા પણ કરી શકાય. અને રોજગારી માટેના ભરતી મેળા કરીને સારી કંપનીઓને આ 1 વર્ષના સમયગાળાની અંદર તમે પ્લાનિંગ કરો કે તમારા વિસ્તારની અંદર 10, 20, 25 એક ગામની અંદરથી યુવાનોને રોજગારી માટે અલગ કંપનીઓને બોલાવીને એ ત્યાં આગળ ગ્રેજ્યુએટ થયેલો છે, 12મું પાસ છે, ત્યાં તો ભલે સરકારી નોકરીમાં કદાચ એ પાસ ન થઈ શક્યો હોય તો પ્રાઇવેટ કંપનીની અંદર એ 20-25 લાખ કમાતો થઈ જાય. એના માટેનું પ્લાનિંગ કરો. અમે સ્વરૂપજીભાઈ આ પૂરી ટીમ તમને મદદ કરશું. આયોજન આ કામ કરવા જોઈએ. કાવા દાવાના કામ તો બધા લોકો કરે છે. 50 વર્ષથી કાવા દાવાની રાજનીતિના કારણે થયું હોત તો પછી આ બધા ના હોત. 50 વર્ષ જેમણે ચલાવ્યું હતું એ જ લોકો હોત, કેમ કે એમને ખૂબ આવડતું હતું કાવા દાવા. પરંતુ પ્રજા હવે કાવા દાવા માત્ર નથી સ્વીકારતો. હવે રાજનીતિ વિકાસને રાજનીતિ સ્વીકારે છે. તો હવે રાજનીતિ વિકાસની રાજનીતિ સ્વીકારે છે તો જનતા જનાર્દનને ઈશ્વરનું સ્વરૂપ માનીને મંડી પડો. આ કામની સલાહ તમારા બધાની વચ્ચે હતી. અને કોઈ પણ આપણે કોઈ જગ્યાએ એવું ન બોલીએ કે જેના કારણે કોઈ હારેલા પ્રતિનિધિનું મન દુખાય. મારી તમને બધાને પ્રાર્થના છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય ત્યાં આપણો વ્યવહાર ક્યાંય એવો ન થાય કે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આપણે એના ઘરની સામે જઈને કોઈ પેલું કરે એવું નહીં. એની સામે આપણે જીતી ગયા છે તો આપણે નથી જીત્યા. જનતા જનાર્દને આશીર્વાદ આપ્યા છે, પ્રજા જીતી છે. પ્રજાએ નક્કી કર્યું છે કે એનો અહંકાર ક્યાંય ભૂલથી આપણી પાસે ના આવવો જોઈએ. આપણે આંકડા જેવા નહીં થવાનું, આપણે આંબા જેવા બનવાનું કે આંબાની અંદર કેરીઓ આવે તો ઝૂકી જાય. એ ઝૂકી જાય એ રીતે આંકડાની અંદર કેરીઓ આવે તો ખરાબ તડકે ઊંચું થાય. તો આપણે એવું નહીં બનવાનું. આંબાની જેમ ઝૂકી જાઓ અને પ્રજા કલ્યાણ માટેના કામની અંદર ઝૂકી જાઓ. આંકડાની પણ કેરીઓ હોય, આંબાની પણ કેરીઓ હોય, પરંતુ કેરી આવે એટલે આંબો ઝૂકી જાય, આંકડો ઊંચો થાય. આપણે આંબા જેવા થાવ. દરેકને સમાવો. આટલી મારે તમને સલાહ આજના પ્રસંગે આપી હતી. આ જસ સાચા અર્થમાં પ્રદેશના અધ્યક્ષશ્રી અને અહીંયા નેતૃત્વ કરતા ભાઈ નરેશજી ઠાકોરને હું આપું છું. ક્રેડિટ તમને એટલા માટે આપું કે તમારા માર્ગદર્શનમાં અમે બધા અહીંયા ટીમ આપણી ગુણવંતસિંહ બાપુથી કરીને બધા જે જિલ્લાની ટીમ હતી, જેતસિંહભાઈ, ગુણવંતસિંહ બાપુ, પછી વિજયભાઈ અને અમથુરિયા 4 જણા આયોજક તરીકે હતા. પરંતુ સાચા અર્થમાં તો કામ કરવા વાળા હજારો કાર્યકર્તા કામ કરતા હતા. આ તમારા બધાનો દેશ છે. આપણા MP સાહેબ હોય કે આખા વડીલોની ટીમ હોય કે આંખોબાની બેઠા છે, મેં જોયું છે બધાને. આખી ટીમ રાત દાડો મતતા દરેક જ્ઞાતિ સમાજના દરેકે આગેવાનોએ કામ કર્યું છે. એમને અભિનંદન અને સ્પેશિયલ અભિનંદન આપીશ યુવા મોરચાની ટીમને, યુવાનોને કે એમણે એટલી મહેનત કરી છે બધી. યુવા મોરચાની આખી ટીમને પણ હૃદયથી અભિનંદન આપીશ. અને દરેક જ્ઞાતિ સમાજે મત આપ્યા છે. એ દરેકનું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મારા માટે તો એ થાય કે હું જે રાત દિવસ કામ કરતો હતો, મને બધા કહેતા શંકરભાઈ અહીંયા તો ખાલી લગ્નમાં અને બહેણામાં જાવ તો જીતાય, વિકાસના કામથી ન જીતાય. આવી વાત બધા મને કહેતા હતા. એટલે મને મનમાં થતું હતું કે વિકાસને ખરેખર લોકો નહીં ઓળખતા હોય, પરંતુ મારો દ્રઢ સંકલ્પ બન્યો છે કે આ જિલ્લાના લોકો વિકાસને ઓળખે છે, થરાદ વિધાનસભાના લોકો વિકાસને ઓળખે છે. અને મારે ઉત્સાહપૂર્વક હું આ વિકાસના કામને હજુ વધારે આગળ વધારીશ. તમારા બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
મારી સાથે એક વખત જય બોલીને આ બધાને આશીર્વાદ એવા આપો કે એ લોકો ખૂબ જશ મેળવી શકે અને પ્રજા કલ્યાણના કામ કરી શકે. એક વખત બે હાથ ઊંચા કરી અને ઉભા થઈને તાલી પાડો, ઉભા થઈને પોતાના સ્થાન પર તાલી પાડો બધા. એક વખત તાલી પાડો બધા ઉભા થઈને. અને મીડિયા વાળાને કહું છું કે અહીંયા આવતા ઉપર તમે પણ આશીર્વાદનો વરસાદ વરસાવી રહ્યા છે પ્રજાજનો અને આગેવાનો બધા. એક વખત બધાને આશીર્વાદ આપો તાલીઓ પાડી મૂકવું. બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! મોબાઈલ છે તમારી પાસે? લાઈટ ચાલુ થાય? થઈ શકતી હોય ને આવડતું હોય તો એક વખત લાઈટો ચાલુ કરી અને અહીંયા ધરણીધર સાંભળા અને માં નળેશ્વરીની આરતી કરતા હોય એ પ્રમાણે એક વખત બધા આશીર્વાદ આપો. આજુબાજુ ના આવડતું એમ શીખવાડો. એટલે ચાલુ કરવાનું. એટલે ઓહો જો બધું એક વખત જરા